છોટાઉદેપુર જિલ્લાના પાવીજોધપુર તાલુકામાં માસૂમ બાળકી સાથે દુષ્કૃત્યના ગંભીર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક ચુકાદો આપ્યો છે। તારીખ 22 મે 2023ના રોજ ભોગ બનનાર માસૂમને તેના ગામના જ આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ભગાવી લઈ ગયો હતો, જે બાબતે ભોગ બનનારના પિતાએ પાવીજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ દરમિયાન ભોગ બનનારને શોધી તેની મેડિકલ તપાસ કરાવી હતી। પૂછપરછમાં આરોપીએ તેની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર કર્યો હોવાનું બહાર આવતા પોક્સો એક્ટ તેમજ બળાત્કારની કલમો ઉમેરી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। સમગ્ર કેસની સુનાવણી બાદ નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશે આરોપીને 20 વર્ષની સખત જેલ તથા 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। શ્રી બગ્ગા સાહેબની કોર્ટમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 15,000 રૂપિયાનો દંડ કરેલો છે। કેસની હકીકત એવી છે કે તારીખ 22/5/23ના રોજ જેતપુર પાવી તાલુકાની એક ભોગ બનનારને તેના જ ગામનો આરોપી તેને લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયેલો, જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં જેતાવત સાહેબ પીએસઆઈ રૂબરૂ આપેલી। પીએસઆઈ સાહેબે તપાસ કરતા પોસ્કો એક મુજબનો ગુનો બનતો હોય આગળની તપાસ સીપીઆઈ ગાવિતને સોંપેલી। તેઓએ તપાસ દરમિયાન ભોગ બનનાર મળી આવતા તેની મેડિકલ ચકાસણી તેમજ પૂછપરછ કરતા આરોપીએ તેની સાથે તેની ઈચ્છા મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોવાની હકીકત જણાવતા તેની ઉપર પોસ્કો તેમજ બળાત્કારની કલમોનો ઉમેરો કરી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।